નમસ્તે મિત્રો, સ્વાગત છે એકવાર ફરીથી મારા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીએ છીએ કે જે પહેલાં સાઇટિક પેઇન્ટ માટે જે આપણે ચેનલ ચાલુ કરી હતી, જેના 3 ભાગ ઓલરેડી આપણે પતાવી દીધા છે. જેમાં પહેલા ભાગમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે સાઇટિક નવ ક્યાંથી ઓરિજિન થાય છે, ક્યાં ક્યાં નવ સપ્લાય કરે છે અને કયા કયા મસલ્સમાં તમને પ્રોબ્લેમ થઈ શકે છે. બીજા વિડીયોમાં આપણે તમને બતાવ્યું હતું કે કઈ કઈ કન્ડિશનમાં તમને એ પ્રોબ્લેમ વધી શકે છે, કઈ કઈ કન્ડિશનમાં તમે કોઈ ચેન્જ કરશો તે પ્રોબ્લેમમાં દુખાવામાં રાહત મળશે. આની આગળનો જે ભાગ 3 હતો તેમાં આપણે બતાવ્યું હતું કે કયા કયા સ્ટ્રેચિંગ કરવાથી તમારા મસલ્સ રિલેક્સ થશે અને તમારા દુખાવામાં રાહત મળશે. તો આજે ફરીથી એકવાર હું તમારું બધાનું સ્વાગત કરું છું. અને જો હજુ સુધી તમે મારી આઈડીને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને આવનારા જે નવા નવા વિડીયોઝ છે એ તમને સૌથી પહેલાં મળી જાય. આજે ભાગ 4માં આપણે મળ્યા છીએ કે સાઇટિક 9માં હવે બેઝિક એક્સરસાઇઝ કઈ કઈ કરીશું ઘરે બેઠા કે જેમાં તમારો જે દુખાવો છે એમાં તમને રાહત મળી જાય. સૌથી પહેલી એક્સરસાઇઝ આપણે જે સાઇટિક 9 માટે સ્ટાર્ટ કરીએ છીએ જે છે તમારા પગના પંજાની મૂવમેન્ટ, કે જે તમે કરશો તો તમારા પગના પંજાથી લઈ ઢીંચણ સુધી સ્નાયુ એકદમ રિલેક્સ થઈ જશે. જે પરફોર્મ કરવા માટે તમારે આ રીતે તમારા પગના પંજા તમારી તરફ ખેંચવાના છે, સામેની તરફ લઈ જવાના છે. આ મૂવમેન્ટને 10થી 15 વખત કાઉન્ટ કરવાના છે. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. બીજી એક્સરસાઇઝ પરફોર્મ કરવા માટે તમારે આ રીતે સીધા સૂઈ જવાનું છે. કમરની પાછળ આ રીતે એકના ઉપર એક હાથ રાખીને મૂકવાના છે. બંને ઢીંચણ 90 ડિગ્રી પર વાળી દેવાના છે. હવે પેટના સ્નાયુને તમારો જે હાથ પાછળ રાખ્યો છે તેને દબાવવાના છે. દબાયા પછી 5 સેકન્ડ સુધી હોલ્ડ રાખવાનો છે. 1, 2, 3, 4, 5. આવું 2 થી 3 વખત કરવાનું છે. ફરીથી 1, 2, 3, 4, 5. બીજી એક્સરસાઇઝ છે બેક પ્રેસ, કે જે કરવા માટે તમે જે રીતે સૂઈ પેટની પાછળ આ રીતે તમારા એકની ઉપર હાથ રાખવાનો છે. એ કમરની પાછળ તમને જ્યાં દુખતું હોય ત્યાં હાથ મૂકવાનો છે અને પેટના સ્નાયુને નીચેની તરફ જમીન તરફ ખેંચવાના છે. 5 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે અને રિલેક્સ કરવાના છે. ત્રીજી એક્સરસાઇઝ જે છે બ્રિજિંગ એક્સરસાઇઝ, કે જે તમારા કમરના થાપાના ભાગના સ્નાયુ, થાપાની આગળના ભાગના સ્નાયુ, પેટના સ્નાયુ, એ ચારે સ્નાયુને મજબૂત કરવા માટેની કસરત છે. તેના માટે તમારે આ રીતે સીધા સૂઈને બંને ઢીંચણ 90 ડિગ્રી ઉપર વાળી દેવાના છે. કમરથી ઉપર જવાનું છે. આ પોઝિશનને તમારે 5 સેકન્ડ સુધી હોલ્ડ રાખવાની છે. 1, 2, 3, 4, 5. આ એક્સરસાઇઝ 2 થી 3 વખત રિપીટ કરવાની છે. 1, 2, 3, 4, 5. ચોથી એક્સરસાઇઝ છે કે સ્ટ્રેટ લેગ રાઇઝ, કે જેમાં તમારા જે પગમાં દુખાવો હશે એ પગને તમારે ગુરુત્વાકર્ષણ બળની ઉપર લઈ જવાનું છે અગેન્સ્ટ ગ્રેવિટી. ધીમે ધીમે ઘૂંટણમાંથી વાળ્યા વગર ઉપર લઈ જવાનો છે, ધીમે ધીમે મૂકવાનું છે. જો તમને એ મૂવમેન્ટ કરતી વખતે જો દુખાવો થતો હોય તો 10 ડિગ્રી પહેલાં લઈ જવાનો છે, પછી 20 ડિગ્રી લઈ જવાનો છે. એમ ધીમે ધીમે જેમ તમારા સ્નાયુમાં તાકાત આવશે એ રીતે તમારે પગ ધીમે ધીમે ઉપર લઈ જવાનો છે. ચોથી એક્સરસાઇઝ પરફોર્મ કરતી વખતે જે પગની તમે એક્સરસાઇઝ પરફોર્મ કરો છો એની બાજુવાળો પગ ઢીંચણમાંથી વાળી દેવાનો છે. જો તમને દુખાવો વધારે હોય તો ફક્ત 20 ડિગ્રી સુધી પગ ઊંચો લેવાનો છે. આ પોઝિશનને લઈ 10 કાઉન્ટ કરવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. સેમ વસ્તુ બીજા પગમાં બી રિપીટ કરવાની છે. 1, 2
આ એક્સરસાઇઝ પરફોર્મ કરતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે તમારો પગ ઢીંચણમાંથી વળેલો ના હોવો જોઈએ અને પગનો પંજો એકદમ રિલેક્સ પોઝિશનમાં હોવા જોઈએ. 5મી એક્સરસાઇઝ કોબ્રા પોઝ છે કે જે પરફોર્મ કરવા માટે તમારે ઊંધા સૂઈ જવાનું છે. કોણીના હાથેથી સપોર્ટ લઈ ધીમે ધીમે ઉપરની સાઈડ જોવાનું છે. એ પોઝિશનને 10 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે અને એ 2 થી 3 વખત રિપીટ કરવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. તો મિત્રો આ વિડીયોમાં તો મેં તમને બતાવ્યું છે કે બેઝિક 5 એક્સરસાઇઝ તમે કઈ કરશો કે જે તમારો કમરનો દુખાવો અને સાયટિક નર્વનો જે કમ્પ્રેશન હશે એ ઓછું કરી આપશે. હવે જે આવનારો વિડીયો હશે એમાં હું તમને બતાવીશ કે એડવાન્સ લેવલમાં તમારા જે મસલ્સને મજબૂત કરવા માટે, સ્ટ્રેન્થન કરવા માટે કઈ કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ અને કઈ તમારે પ્રિકોશન્સ રાખવાના છે. તો હજુ બી જો તમે મારી આઈડીને સબસ્ક્રાઇબ નથી કર્યું તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન ઓન કરી લો, જેથી નવા જે આવનારા વિડીયોઝ છે એમાંથી તમે વાકેફ ના રહી જાઓ. થેન્ક યુ.